જય શ્રી કૃષ્ણ બધાને, હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો જો અહીંયા બની રહ્યો છે મસ્ત મજાનો રોટલો અને આજે છે રવિવાર. તો આજે અત્યારે તો જો 8:45 થઈ ગયા છે. આજે અમે ઉઠ્યા છે થોડાક મોડા અને આજે મારી તબિયત થોડીક સારી છે એટલે મને ગમે છે. જો મારી તબિયત બગડી જાય એટલે મને નથી ગમતું, કોઈને બી ના ગમે, મને શું. તો અહીંયા મસ્ત મજાનો રોટલો બની રહ્યો છે, તો અહીંયા જોઈ શકો છો. જો અને બીજું બનાવવાનું છે, દૂધ ગરમ થઈ ગયું છે, તન્મય નાવા ગયો છે, જૈમિક બહાર છે ને મસ્ત મજાની સેવા પણ થઈ ગઈ છે આપણી. હેલો જૈમિક, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો અહીંયા સરસ મજાની સેવા પણ થઈ ગઈ છે, તમને બધાને દર્શન કરાવી દઈએ. ઓકે ચલો. ઓમ ભૂર્ભુવસ્વઃ તસ્ય વિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. તો જો મસ્ત મજાના ફૂલોથી ભગવાનના કેટલા મસ્ત અર્પણ કરી દે, કેટલા સરસ જોવાના ગમે છે આપણને. ફૂલો અર્પણ કર્યા છે એટલે જો અહીંયા આવી રીતે અમે આમ કરી રાખીએ, મસ્ત મજાનું આખું બાજોટમાં આજુબાજુ બધા કરી દઈએ. અને બહારનું વાતાવરણ જોઈ શકો છો, આવું છે. ઓકે, આપણા રાધા કૃષ્ણ અને જૈમિકભાઈ અહીંયા બેસી ગયા છે. કેમ જૈમિક? અને તન્મય નાવા ગયો છે. બોલો. કાંઈ નહીં, બસ શાંતિ. ઓકે ચાલ, મારો રોટલો બળી જશે. તો અહીંયા તન્મય પણ નાહી ધોઈને રેડી થઈ ગયું છે. હેલો તન્મય. જો આજ તન્મય જો નવી ટી શર્ટ પહેરી લીધી છે મસ્ત મજાની, અને હું અહીંયા નાસ્તો કરવા બેસી ગઈ છું. આજે થોડો કાકડો થઈ ગયો છે આજે. અને બહાર જો સરસ મજાનો તડકો આવવા માંડ્યો છે. ચલો બેટા નાસ્તો કરવા માટે. કેમ કેમ નથી કરવો? કરવો પડે, આજે રવિવારના દિવસે તો કરવું જ પડે ને. ઓકે ચલો, તો પછી કરી લેજે જ્યારે મન થાય ત્યારે, બરાબર. જો જૈમિક અહીંયા બેઠો તો લઈને, પણ એના પપ્પાનો ફોન આવ્યો એટલે એ મહાદેવ ગયો છે ભગવાનના કપડાં ને બધું આપવા માટે. પછી જૈમિક પણ આવીને કરી દેશે નાસ્તો. તો ચલો બધા નાસ્તો કરવા માટે. તો અહીંયા જોઈ શકો છો કે વઘાર થઈ રહ્યું છે આપણે. તો આજે આપણે બનાવી છે દાળ ઢોકળી, મસ્ત મજાની દાળ ઢોકળી બનાવી છે. જો અહીંયા પરોઠા પણ તૈયાર થઈ ગયા છે. આની અંદર ભાત છે સરસ મજાના, અને આ એક્સ્ટ્રા દાળ પણ કાઢી છે. તો હવે વઘાર કરી દઈએ આપણે, પછી હવે જમવા બેસી જઈશું અમે. અને અહીંયા જૈમિક પાણી ભરી રહ્યો છે. કેમ જૈમિક? હા હા, થઈ ગયું. ચલો વઘાર કરી દઈએ, ભૂખ લાગી ગઈ છે. 12:45 થઈ ગઈ છે. અને આજે ટિફિનમાં બનાવી દઉં છું હું દૂધીના મુઠિયા. તો હું દૂધીના મુઠિયાનું તૈયાર કરીને પછી હું જમવા બેસીશ, ત્યાં સુધી થતું થાય. અને આજે એક્સ્ટ્રા પણ કામ કાઢ્યું છે, ડોલો બધું ધોવાનું છે, તો બધું બહાર કાઢી મૂક્યું છે. તો પછી એ પણ થઈ જશે, કરી દઈએ. તો ચલો હવે વઘાર હું પહેલાં કરી કાઢું, નહીં તો પાછું વઘાર મારે બળી જશે. તો સરસ મજાનું વઘાર કરી દઈએ અને કોથમીર એની અંદર નાખી દઈશું આપણે. તો જો અહીંયા અમે જો આ જોઈ શકો છો કે અમે આ મસ્ત મજાની તુલસી રોપી દીધી છે. પછી હું તમને બતાવું, ત્યાં સામે એક કુંડું રોપ્યું છે. અને આ જો વાંદરી અહીંયા બેઠી છે ક્યારની બિચારીને, તાવ આવી ગયો ખબર નહીં, 1 કલાકની ઉપરથી કામ કરી રહ્યા છે. તો આ અહીંયા ને અહીંયા છે જો આવી રીતે. હવે એને તબિયત ઠીક લાગતી નથી વાંદરીને. તો હમણાં જૈમિકને મેં કીધું તું જા અને એને પછી રોટલી ખવડાવી બિચારીને. જો જોઈ શકો છો સવારની અહીંની અહીં છે, સવારની. એટલે કે અમે ત્યાંના અમારાથી એ ડરતી નથી ને, અહીંની અહીંયા જ છે. જો હલતી જ નથી ને, બસ આમ નીચું નમાઈને આમ એ કર્યા કરે છે બિચારી. તો વાંદરી બીમાર થઈ ગઈ છે જુઓ તમે. તો જો આની અંદર હતી બધાડી લીધી છે અને આની અંદર નાખી છે. ને જો આ માટી નથી બરોબર તે કાઢીને બીજી અલગ માટી કરી દીધી આની અંદર. પછી અમે જો અહીંયા આ રોપ્યું છે અમે,
આ કુંડાની અંદર વચ્ચે જે આ કુંડું છે ને જો એની અંદર અમે રોપ્યું છે અજમો રોપ્યો. કેમ જયમી? જોઈ શકો છો. અને આ જો છેલ્લે દેખાય હું તમને બતાવું, એમાં રંગબેરંગી બધા અલગ અલગ પ્રકારના શું કહેવાય આપણા બામ રોપ્યા છે બધા અલગ અલગ પ્રકારના. પછી તમને બતાવું. બસ ચલો જો એક આ છોડ રોપવાનો છે. આ શેનો છોડ છે એ ખબર નથી, અલ્પેશના ફ્રેન્ડ આપી ગયા છે. તો અમે હવે આ એ જો વાંધો નહીં, હવે ચાલ રહેવા દે. હવે આવ્યા હું મૂકી દઉં છું, નાની અંદર હું કરી દઉં છું સરખો. આ રોપવાનું છે. હવે આ શું આ કયું છે એ ખબર નહીં અમને. તો જુઓ મની વ્હીલ જેવું છે પણ અલગ છે, પાણી જેવા થોડા નહીં હોય તો પછી થશે એટલે ખબર પડશે. એટલે ઉભો રહે, હું હવે આની અંદર દબાઈ દઉં છું સરખી રીતે. ખમ 2 મિનિટ. હા, તો ફાઇનલી અમે આ છોડ અહીંયા રોપી દીધો જ છે. અને જો પેલી વાંદરી બિચારી પાછી જો ખબર નહીં હવે એક પગ કેવું ઊંચો કરીને બેઠી છે જો. અને અહીંયા જોઈ શકો છો કે આપણે અહીંયા જો અલગ અલગ પ્રકારના મેં રોપી દીધા છે. દેખ આ પેલું એક ડોલમાં છે એ કેવી છે? એમ નહીં, આવ્યા રેતી હા એ માટી એમ મસ્ત મજાની રોપી દીધું છે. જો આમાં વ્હાઈટ ફૂલ આવે છે મસ્ત મજાના સવારે. ચલો હવે બધું સાફ સફાઈ કરી કાઢીશું. કેમ જયમી? તો જો અહીંયા સામે જયમી ગયો છે અને રોટલો આપશે વાંદરાને. એ જોવે છે જો તાર સામું આપે ને. તેને નાખી દે ને તો લઈ લેશે આમ ઊંચું. અહીં મૂકી દે નહીં ના હોય તો. હા બસ ત્યાં મૂકી દે. એને કંઈક પગે થયું છે કે શું? પગે હા જો એ પગે સોજો આવી ગયો છે ને એના. જોયું? જો એના પગે જો કંઈક એને વાગ્યું છે ને એટલે સોજો આવી ગયો બિચારાના. એવું છે, જોઈ શકો છો કે એને અહીંયા જો પગે તમને દેખાતું હોય તો શાંતિ દેખા. તું નીચે ઉતરી જા આવે એટલે એના મનમાં એમ કે મને મારવા આવે છે એમ. ઓકે તો જયમી જો કપડાં પણ લઈ લેશે ને જો પેલું ખાઈ રહ્યું છે. તો ફાઇનલી આપણે નીચે જઈશું. નીચે જઈને હજી બધું કામ થોડુંક બાકી છે કરી લઈશું. હજી સાફ સફાઈ ઉપર કરવી પડશે પણ હવે કાલે વાત, કેમ કે 6:15 છે એટલે એકદમથી પછી બધું કરીએ તો રસોઈમાં મોડું થાય ને રસોઈ શું બનાવીશું એ બહુ મોટી કન્ફ્યુઝન છે. તો ચલો હવે નીચે જઈને જોઈશું આપણે શું બનાવીએ.